मानो गुड मॉर्निंग हो गया है। गुड मॉर्निंग तो क्या થઈ ગયું છે ભાઈ જાગેલા નહીં ભાઈ થોડા લાલીભાઈ લેટ જાગેલા તો મને એમ થયું કે રાઉન્ડ મારતો હાલતો હાલતો થોડું ખાઈ લીધું ને રાઉન્ડ મારી મંદિરે જવું છે મંદિરે ખાલું કાલ નથી જવાનું આજ જઈ આવું મંદિરે મજાની લાઈફ કેવી મજાની અને આજ તો એક લેસ્ટરમાં મોટો પ્રોગ્રામ થવાનો છે ભાઈ ડાયરો અમારા કાઠિયાવાડીનો હમણાં આજે મળવાનું જ છે બધાને ફરીથી રેડી થઈ ગયા વેઇટ કરવો પડે ભાઈ કોઈનો કોઈ આવે છે લેવા માટે જવાનું છે ડાયરામાં મને એક વાતની ખુશી થાય છે કે ઇન્ડિયામાં હોય ડાયરો તો તમને વાંધો ન આવે એમ લાગે ડાયરો કાંઈ થતા હોય પણ જે અમેરિકામાં લંડનમાં આ લેસ્ટરમાં સિટીમાં જે ડાયરા થાય ને આનો અલગ આનંદ હોય ભાઈ હું જવાનો છું રાજભા ગઢવી ને અલ્પા પટેલ ભાઈ કાઠિયાવાડના ભાઈ રાજ ગઢવી અલ્પાબેન પટેલ અને ભાઈ સબકલા તો સાંભળવાનો સબકલા પરિવાર કોપી બ્લેક કોપી કેવી બ્લેક દોસ્તો મળવા આવ્યા હતા મળીને ગયા હમણાં હવે બ્લેક કોફી બનાવી છે ગરમ પાણી ને કોફી ચકાચક જામુ પામો આવી સેમ ગરમ બનાવીને એમ ઠંડી તો બને ભાઈ બરફ નાખવાનો આઈસ ટી નાખવાની કોફી નાખી દેવાની बैग रेडी मैं भी रेडी साला लॉक लगा दिया है मैंने गलती से कई सारी से पूरा लोगो गाइस चम्मा चम्मा बाजी रे तेरी चोरी આપણે ગીત બહુ યાદ આવે સમજ્યા એકલા શું કરું ગીત તો ગાવાનું કાંક તો કરવું ને અને તાપ એવો રૂડો છે હો ભાઈ હાલના 5:30 છે પણ તાપ હોય ને 10 વાગ્યા સુધી રહી તડકો જોરદાર આપણે કહીએ ને છોકરા પટલા પડી જાય વિદેશમાં પટલા પડી જાય ને ભાઈ કુડો કરો અહીંયા હાલવાનું જ થાય પટલા જ પડી જાય સમજો આરામથી ગાડી પડી આવે ને મારી જવા એ તો વહેલા ક્યાંય જાય ખબર હાલો સામે જવાનું છે આપણે શેરીઓ આજે ડાયરામાં જમાવાની છે ફૂલે ફૂલ ઓળખતા કે ન ઓળખતા પણ લાલી જમવાનું થઈ જાય બરાબર છે બધાને મળે મને ફર્સ્ટ ક્લાસ આ મારા ગન્નાળાની મોજ હો આ મારું સાથી સુધરતું ગન્નાળો અહીંથી નીકળવાની જાઓ જોઈ રહ્યો સોખાય બહુ સોખાય છે સોખાય ભાઈ ફૂલે ફૂલ સોખાય હા ભાઈ પાછું મંદિર આવ્યું સનાતન મંદિર સવારે હાલતા હાલતા આવ્યો હતો ને થોડો રેસ્ટ માટે ભાઈ બેસી ગયા છે અહીં કબૂતર ભાડા ને તો મસ્તીના સનતા એના કબૂતર બહુ શાંત હોય છે ભાઈ અને એને કમ્પ્લીટ વિશ્વાસ હોય કે છે ને મને કોઈ કરશે જ નહીં ઉડે ને લઈને પાસે તો ઉડતા જ જેવો વિચાર કરો કબૂતર જોઈ લ્યો ફર્સ્ટ ક્લાસ જય સિયારામ ભાઈ બહુ હેલા હાલતા હાલતા પગી ગયા લાલી ભાઈ આવું છે શેક્રીન ઇન્ફ્રા સ્કૂલ આપણું ડેસ્ટિનેશન નજીક જ છે એકદમ હા છે અહીંથી વળવાનું થઈ દીધું ઓલું દેખાય ને વ્હાઇટ કલરનું આમાં દેખાય ને વ્હાઇટ એ હોલ છે રામધાની કોઈક ભાઈ કોઈક માણસ આવે ભાગો આપણે એ તો આ જ હવે આનો ગેટ ક્યાં આ છે કે આગળથી જવું પડશે મારે તનું પોસ્ટર માર્યું છે શિવકથા પાર્કિંગ તો થઈ ગયું બહુ જાજુ ભાઈ અહીં જો એટલે પણ એ
શૂટિંગ તો બહુ સારું છે ભાઈ. ભાઈ નેક્સ્ટ પ્રોગ્રામ તો 25 જુલાઈ શુભ આહિર જોવાઈ લ્યો ભાઈ. મનીષભાઈ નાના ભાઈ મળી ગયા મને. મનીષભાઈ નાના ભાઈ મનીષભાઈ કંઈક આવે છે હાલતા હાલતા. ઓ નો રેકોર્ડ જ નહોતું થયું ભાઈ મારું. પહેલાં મને પાસ મેળવ્યો છે વીઆઈપીનો સરસ મજાનો ઓલ રાઉન્ડ પાસ. અને બધા ઘરના જ કામ કરે જો ફર્સ્ટ ક્લાસ. ડેકોરેટ ડન, બધું ડન છે ફર્સ્ટ ક્લાસ. મહેનત સારી કરે. વાહ વીરે વાહ. કેમ છે ભાઈ? બસ મજા મજા. મોજમાં ભાઈ બધાને કેમ છે ભાઈ? છોકરા સુરતના આપડા. તને ઓળખું છું હમણાં સવારથી ઓળખું. મેં જો આવ્યું બધા મળી લીધું સમજો ફર્સ્ટ ક્લાસ. ભાઈ ભાઈ પાર્કિંગ તો ભાઈ ફૂલ સાંભળ્યું. ગરમી લોકો ગાડીમાં બેઠા ગાડીમાં. આપણે જો પડવું ન હોય પણ તો એનું પાર્કિંગ મોટું જ બહુ ભાઈ. ઘણું મોટું પાર્કિંગ છે. જોઈ લો ખાવાનો છોડો મળે સમોસા ચીપ્સ. મલ્પા પટેલ, આપ બધાને મારા જય માતાજી. હું ગુજરાતી ફોક સિંગર છું અને આપણા ગુજરાતી કલ્ચરલ ગીતો માટે ખાસ આજે લોક ડાયરામાં આવી છું લેસ્ટરના આંગણે. તો મારા લેસ્ટરમાં વસતા તમામ ગુજરાતીઓ માટે એક ગીત. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, ચાંદો ઉગ્યો ચોકમાં. હે લેરીડા લેરીડા હા લેરીડા, લેરીડા હરણ્યું આથ મીરે હાલ. રેડી બધો માહોલ છે. દિલીપ મહારાજ ને કયો મનીષભાઈ જોજો સોરી રાજ. પબ્લિક આવી ગઈ ભાઈ જોરદાર. ચાલુ પબ્લિક આવવાનું જો ફર્સ્ટ ક્લાસ. તબલા વાળા જો લાગી ગયા. રેડી ને બસ તો વાંધો જમવાનું છે હમણાં. Hello, mic testing 1 2 3. Hello. ખમીરાતમાં હોય અને વારસાગતમાં ભગવતીના આશીર્વાદ લઈ અને વિશ્વભરની અંદર જેના રગે રગની અંદર ભારતીય પરંપરાના સંસ્કારો ઉજળા. જુલાઈ મહિનો 2025 શુક્રવારની સાંજની સંધ્યાને આંગણે લોટસ પ્રોડક્શન દ્વારા તમે
આ પાંચમી વખત એમાં ચોથી વખત તો આપણે નેશનલમાં જ મજા કરીએ છીએ અહીંયા. હા, તમે સૌથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. વિખેરી મીઠ માંડો તો નીરના મૂળ લાગો. હા, એટલે ઘોડાનો સવાર થઈ જતા હતા. મૈયારીના ભેળના કામ છે ને, એમાં છત્રાવાથી નીકળ્યા, મૈયારીના પાત્રમાં નીકળ્યા ને સરોવર ડેમ, નાના ડેમડા હોય ને, અને એ સરોવરની પાયરે ગાડા ભરતા મેરગાઈના બધા માણસો ગાડા. એ જન્મે ત્યારે ગોતરું કહેવાય, પછી હાંડિયો કહેવાય. બરોબર, ગાયને જન્મેથી વાછડી, પછી હોડકી, પછી ગાય. આ બધા આ કહેવાય ને, ગધેડા જન્મેથી ખોલકું કહેવાય, પછી ગધેડું કહેવાય. આ બધા પણ પાડો જન્મે તોય પાડો, મોટો થાય તો પાડો, ગુજરી જાય તોય પાડો. એવા સમાજમાં ઘણા પાડા નો આળે. આખી જિંદગી કોઈને કઈ નડવા સિવાય ધંધા જ નહીં. એવા પાડાથી છેટા રહેજો. આવો ડાયરો આવો ભાઈ. હજી તો આવું ઘણું કરીશું, પણ મારે થોડી દુહાસનથી શરૂઆત કરવી છે, લહેર કરવી છે. વાત એટલી જ છે કે અહીંયા આવ્યા પછી કલ્ચરને આપણે જાળવવાની તમે કોશિશ કરો. એના માટેનો આ ડાયરો ખાલી મોજ માટે આનંદ આવે એ જરૂર છે. એક વાત કરી પછી ચાલો, હજુ સરસ વાત છે. હા, એક જણો આવી રીતે અહીંયા આવી ગયા રહેવા માટે, પછી એમનો છોકરાનો જન્મ જ અહીં થયો. એના છોકરાનો પછી જુવાન થયો ને, એને એમ થયું કે આને થોડા આપણા સંસ્કૃતિની ખબર પડે તો એને ગુજરાતમાં મોકલી. તો એને એના મમ્મી પપ્પાએ કીધું ગુજરાતમાં તું જા અને થોડું મામાને ત્યાં, કાકાને ત્યાં, માસીને ત્યાં બધે આટા માર્યા, થોડો રોકાતો આવે અને આપણી સંસ્કૃતિ જાળવાય. તને ગામડાની, આપણા દેશની તને સંસ્કૃતિની ખબર રહે, અને તું જ્યાં જ્યાં જા ત્યાં તારે સારો અનુભવ થાય. લખીને આવજે, લખતો રહેજે. કહેવાનો અર્થ એટલો છે, થોડું શીખાડતા રહેજો, મોકલતા રહેજો, ભલે થોડો ઘણો ખર્ચો થાય, પણ આપણી પરંપરા જળવાય એવું રાખજો. એટલા માટે કોઈ ઢકમાર ધન્યવાદ. અમારી ગઢુની અમારો ગઢુનો ગિરનાર આવજડા હે, આવજડા હે. આવા હાવજડા હે જડતીએ. અરે પ્રેમની વાત હુઈ તો બહુ પ્રેમીઓ જાણે, અને જાણે પ્રેમી રાજી તો હિરણની હદ માર્યો. પાઘડિયું પતા પણ આટી આવી કે નહીં. Oh
થોડી કોશિશ કરીએ. હા, બધું આવી જશે. આ બાજુથી ખોડિયાર, આ બાજુથી મોગલ, આ બાજુથી વીરબાઈ, આ બાજુથી સોનબાઈ, પણ બધાય માતાજીને લેસ્ટરમાં માના સ્વરૂપ યાદ કરે છે અને માં આવે, પણ આવે કઈ રીતે? નવ લાખણનો બની આવ્યું ભેળ્યું મળ્યું પટેડે રાસ
Okay. Thank you. Thank you. ई वक्त ની માથે લેસ્ટર માં જને કેવા રામગઢિયા હોલમાં ડાયરો જામ્યો છે ઈ હાકના ઈ મરચાના ગામડાની વાતો મનાણી છે ઘડીક વાર ગીત આવે ઘડીક ભજન ઘડીક દુહા ઘડીક સંતને ઘડીક વાર્તા મંડાણી આપો પાંત્રીસ 45 55 આલુ ભાઈ હજી 80 ઓ પૂરા વાહ વાલા થોડો હરખ તો દેખા આપણે નાને ના તુબા વાલા થોડો હરખ તો દેખા આપણે નાને ના તુબા થોડો હરખ તો દેખા આપણે નાને ના તુબા
હે મોંડાવલે આવો મારી ડોટર છે અત્યારે એમ પ્રોગ્રામ કરતી પણ અહીંયા શિફ્ટ થઈ ગઈ સ્ટુડન્ટ બનાવી સવાર પડી ગયું ભાઈ, સવાર રાતના વાગી ગયા છે 2:30 વાગ્યા. અહીંના એટલે જ્યાં ઇન્ડિયામાં સવાર પડી ગયો, ઇન્ડિયા વાગ્યા 7:15.